ઓગળ તાલુકામાં બીજ ટાવર લાઇન મુદ્દે ખેડૂતોમાં રોષ. ખેડૂતો સાથે કોંગ્રેસે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું. બનાસકાંઠામાં વીજ ટાવર લાઇન બાબતે યોગ્ય નિર્ણય લેવા અને ખેડૂતોને ROW વળતર મળે તે માટે ઓગળ તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ ગુજરાતના અંદાજે 26 જિલ્લાઓમાં વીજ કંપનીઓ દ્વારા સૌર ઉર્જા પ્રકલ્પ, પવન ઉર્જા, વિન્ડમિલ, વીજ સબસ્ટેશન અને વીજ ટાવર લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. ભારત સરકાર અને ગુજરાત સરકારના નિયમોમાં વિસંગતતાને કારણે અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આ પ્રશ્ને ઓગળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વદનસિંહ વાઘેલાની આગેવાનીમાં પ્રતિનિધિ મંડળે ઓગળ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને વર્તમાન સભ્ય ભૂપતજી ઠાકોર, થરા શહેર પ્રમુખ વદનજી જગાણી, થરા શહેર ઉપપ્રમુખ જોગાજી ઠાકોર, પૂર્વ સિંચાઈ ચેરમેન પૂરણસિંહ વાઘેલા, કોંગ્રેસ સભ્ય સ્વરૂપજી ઠાકોર, વિનાજી ઠાકોર, પૂર્વ સભ્ય મહિપતસિંહ વાઘેલા, યુવા નેતા વેનાજી ઠાકોર અને સંજયકુમાર ચાવડા સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઓગળ વિસ્તારમાં વીજ ટાવર લાઇનથી ખેડૂતોને નુકસાન થયું હોવાની રજૂઆત કરી કોંગ્રેસ દ્વારા કુલ 9 માંગણીઓ સાથેનું આવેદનપત્ર મામલતદાર કિરણભાઈ ગોસ્વામીને સુપ્રત કરવામાં આવ્યું હતું. મામલતદારે તમામ માંગણીઓ વડી કચેરીમાં મોકલી આપવાની ખાતરી આપી હતી. રિપોર્ટ અલ્પેશ ગોસ્વામી, રુસ્તમ ખાન. આજ રોજ ઓગળ તાલુકાના ખેડૂત દ્વારા સમગ્ર ગુજરાતમાં ચાલતું વીજ પુલની માગણી છે, જે ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે સમગ્ર ગુજરાતની અંદર, એની માગણીને અનુસંધાને ઓગળ તાલુકાના કોંગ્રેસ સમિતિ અને થરા શહેર સમિતિ દ્વારા તમામ ખેડૂતો દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સાથે સાથે કહેવામાં આવ્યું છે કે જે ખેડૂતને પડતી મુશ્કેલીના પ્રશ્નો છે એનો સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે જેમ બને એમ તો જલ્દી ઉકેલ લાવે અને આવનારા ભવિષ્ય તારીખ ખેડૂતની પરિસ્થિતિ ખૂબ વિકટ છે. સરકારશ્રીને વિનંતી કરી, સરકાર છે, મા બાપ છે, અને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે ખેડૂતના તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવે અને જે આ વીજ પુલની જે માગણી છે એ તમામ ખેડૂતને પૂરેપૂરું વળતર માગણીની સાથે પૂરું કરે એવી વિનંતી સાથે આજે કોંગ્રેસ સમિતિ ઓગળ તાલુકાએ મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે. શું કહેશો, તમારી માંગણી સ્વીકારવામાં કેવું લાગે છે? આજે અમે સમગ્ર આગેવાન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ભવિષ્યની અંદર અમારી જે ખેડૂતોની માગણી છે ને સ્વીકારવામાં આવે તો અમે ગાંધી ચિંતા માર્ગે આગળ વધીશું. સાથે સાથે સરકારને પણ વિચારવું પડે કે આવી કપરી પરિસ્થિતિમાં ખેડૂતોને અન્યાય થઈ રહ્યા છે. ગમે તે પ્રશ્નની અંદર એક પ્રશ્નની અંદર અત્યારે ખેડૂત ખૂબ મુશ્કેલી ભોગવી રહ્યો છે. કોઈ પણ વીજ પુલ હોય, ખાતરની લાઈન હોય, બીજો અન્ય ઘણા પ્રશ્નો જેને જીબીના પ્રશ્નો હોય, ખેડૂતોને આજે ખૂબ હાલકીને ભોગવી પડી છે. એટલે સરકારને વિનંતી કરી છે, જો અમારા આવેદનપત્ર આપતા સિવાય અને નિરાકરણ નહીં આવે તો આવનારા સમયમાં અમે બધા સાથે મળી અને જે ગાંધી સીતા માર્ગે આગળ વધીશું. જય જવાન જય કિસાન. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ત્યારે આજે ઓગળ અને થરા શહેર સમિતિ વતી આજે અમે મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે. ખેડૂતના હિતમાં ખેડૂતની જે દિશા છે વીજ પોલની, એમાં આડેધડ કોઈને પૂછ્યા વગર વીજ પોલ નાખી દેવામાં આવે છે અને ખેડૂતને જો યોગ્ય વળતર નથી મળતું એના માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે કે ખેડૂતને યોગ્ય દિશા મળે, એનું વળતર મળે. ચોમાસુ સત્રની અંદર ખેડૂતમાં જે જમીન સંપાદનનો જે કાયદો લગાવેલો છે એ કાયદાને એમાં ફેરફાર કરે, જંત્રીના ભાવે પૈસા આપવામાં આવે અને જે અત્યારે જમીનનો ભાવ વધ્યો છે એના પ્રમાણમાં ખેડૂતોને વીજ પોલના જે યોગ્ય વળતર આપે અને એમાં વધારો કરે. આગામી સમયની અંદર જો સરકાર અમારો નિર્ણય નહીં સાંભળે, કોઈ યોગ્ય નિર્ણય ખેડૂત માટે નહીં કરે તો અમે ખેડૂત કિસાન યાત્રા દ્વારા અમે સમગ્ર ગુજરાતમાં આંદોલન કરીશું અને ખેડૂતોને ન્યાય અપાવીશું.